અમુક વાત મારો બાપ અહીંથી લેજો. અમે આજ બોલીએ છીએ, દિલથી બોલીએ છીએ, અંદરથી બોલીએ છીએ. જે આવે બધું અંદરથી ઓટોમેટિક આવે છે. એટલે મારે એક નાનો પ્રસંગ લઈને તરફ મારે બેનર રજૂ કરવા છે. ખાલી આ એક નાનો પ્રસંગ મને બહુ ગમે છે અને અંદર અડે છે, એટલા માટે કહું છું કે આ પેપરમાં લગભગ આ પ્રસંગ આવી ગયો હતો. આપ કોઈ નહીં સાંભળ્યો પણ મને બહુ ગમે એટલા માટે કહું કે સંસ્કૃતિ આ દેશમાં જીવે છે સાહેબ. તો સુરતમાં એક છોકરો હતો, એ અમારા જુનાગઢ બાજુનો છોકરો, અને સુરતમાં હીરા કહે અને એના પાછા ગામડે લગન. સુરતથી ગામડે આવેલો અને એના મિત્રો પણ થોડાક આવેલા અહીંયાથી સુરતથી, પણ એના મિત્રો હતા બધા થોડાક સુધરેલા મિત્રો હતા. એટલે અહીંયા બરોબર જાન લઈને જાય ગામમાં, જાન લઈને બરોબર ગામડા ગામની અંદર જાય છે. અને એક સમય છોકરો છે એના મિત્રો કહે છે કે દોસ્ત હા અરે હગાઈ કરી, ક્યારે હગાઈ કરી? બાળપણમાં હગાઈ કરી. જોઈ દીકરી ને કે મેં જોયું નથી. તો ત્યારે ફોનમાં વાત કરી તા કે મેં તો મોઢું નથી જોયું. એમ તો ગાંડાભાઈ લગ્ન ન કરાય. કેમ? એક લગ્ન ના કરાય તક એનું કારણ શું હતા કે જો લગ્ન કરીશ તો કદાચ ને આંધળી હોય, કદાચ ને બેરી હોય, કદાચ ને મૂંગી હોય તો ભલા માણસ તને વાંધો પડશે. એમ તાકે હા તું મોઢું જોઈ લે એનું. ત્યારે એમ કહેવાય છે પેલો જીભે ભરાણો છોકરો. આવો નમસ્કાર, વંદન. અથવા તો મહેમાનો અહીંયા આવ્યા છે એમનું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. તો ત્યાર વધાવી લેજો મહેમાનોને. વાહ ધારાસભ્ય અહીંયા કિરીટસિંહ રાણા ધારાસભ્ય ઉપસ્થિત છે. એમનો અહીંથી હું શબ્દોથી સ્વાગત કરું છું. એકવાર જોરદાર તાળી વધાવી લેજો. વાહ 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 વાહ, સરસ સરસ. લ્યો રાજી છો બાપુ, રાજકારણીઓ બધા અહીંયા આવે, બહુ સારું. વાત એ કરતો છો ને એમાં એમ કહેવાય છે કે આ જીદે ભરાણો છોકરો નહીં, મારે એનું મોઢું જોવું છે. છોકરીનો બાપ છે બાજુમાં આવ્યો છે, કેમ તારે માંડવામાં નથી જવું? તા કે નહીં. શું કામ નથી જવું? એ કે અમે એનું મોઢું નહીં બતાવો ત્યાં સુધી હું ભણવા નહીં જાઉં. છોકરીનો બાપ રડે છે કે ઓહો આપને ભણસ પગે લાગુ છું બાપ, આજ મારે આબનો સવાલ છે દીકરા. તા કે નહીં એનું મોઢું મને બતાવો. બીજા બે ત્રણ વડીલો હારા હતા, સમજીને આવ્યા. એ કે કાંઈ વાંધો નહીં દીકરા, મોઢું જોઈએ ચા. આ છોકરો હવે ઘરમાં પ્રવેશ કરે છે. હવે સાંભળજો, ઓરડો ખોલ્યો, અંદર દાખલ થયો. દીકરી ઊભી થઈ છે, આંખમાં દળદળ આંખુડા પડે છે. પોતાનું મોઢા પર ઘૂંઘટ ઊંચું કર્યું, કીધું જોઈ જો બરાબર દેખાવડી છું ને? છોકરો બોલ્યો કે હા બરાબર દેખાવડા છો તમે. દીકરી બે ત્રણ ડગલા હાલી, હવે જોઈ લે હું બરાબર ચાલુ છું ને? લંગડી તો નથી ને? તાકે નહીં હવે બરાબર ચાલો છો. દીકરી બે શબ્દ બોલે, હું બોલું છું બરાબર છે ને? તાકે હા. હું ગમી ગઈ? તાકે હા. પછી દીકરી એટલું જ બોલી કે હવે તું મને નથી ગમતો, જવા દે. મારા બાપ ની આબરૂ તો ભલામણા પડાવીશ. જવા દે તો નિગર, હવે તારે હેરે પવન નહીં તો મારો હવે ભાઈ થા ભલામણા. આ સંસ્કૃતિ કહેવાય. એ મૂળ વસ્તુ સાહેબ ભૂલવી ના જોઈએ. એટલે કીધું સાહેબ કે ગોતવા જાવ તો મળ્યો નહીં, ગોતતો હેલો ગહન ગોવિંદો અને હરે ભગતોને હાથ વગો છે પ્રેમ પર ઘંડો. આવા દેવને દીવો હવે ધૂપ શું દેવો, આને દિલ દઈ દેવું. અને એવા જયારે મારો બાપ અહીંયા આનંદથી અને મોજથી બધા બેઠા છો ત્યારે બેન કાજલબેનને વિનંતી કરું અને આપ બધાને અહીંયા મોજ કરાવે. અને જ્યારે અને બધાને જ્યારે મોજ આવે ત્યારે મારો બાપ પૈસાની ગોળ કરતા રહેજો. મેં વાત કરી એમ કે બધા રૂપિયા અહીંયા મૂકીને જવાના છે. અહીંયા ચાર્જ માટે નથી આવ્યો, બેટરી ચાર્જ કરવા માટે આવ્યા છે. એટલે જ્યારે તમને મારો બાપ મોજ આવે ત્યારે પૈસાની ગોળ કરજો. તો આવે બેન શ્રી કાજલબેન, એકવાર જોરદાર તારું વધારી લો. તો આપો ને તો તમને મારા બાપા 500 રૂપિયા આપે અને તમને જો ન આવડે તો તમારે મને 500 રૂપિયા આપવાના. કોઠા હુસ તો જો છોકરાની ફાયદામાં પહોંચે અને ખોટમાં પોતાનો બાપ જમનતા હોય કોઠા હુસ આવી. મેં કહું ભાઈ જો મને આવડતો હશે તો જવાબ દઈશ. એ કે જો પ્રશ્ન પૂછશે જવાબ આપશે. મેં કહું પૂછ પ્રશ્ન. મને કે રાજુભાઈ કે એવી કઈ વસ્તુ છે કે ફ્રીજમાં મૂકો તો એ ગરમ રહે? ભાઈ મને નથી આવડતું, હાલે 500 રૂપિયા એક જવાબ દઈ જ દે. કે એ કે મને કીધું તમને નથી આવડતું એના તો 500 રૂપિયા આપ્યા, જવાબના બીજા 500 આપો. મેં કહું છોકરો કાતરી જવાનો મારો દીકરો. મેં તો સાહેબ બીજા 500 રૂપિયા. મેં કહ્યું બેટા કે મને કે ગરમ મસાલો ફ્રીજમાં રાખો તો ગરમ રહે. કોઠા હાઉસ છે ભૂકા કાઢ નાખે સાહેબ. ગામડામાં જ પાછી બહુ કોઠા હાઉસ. પણ હું વાત એ કરતો હતો તમે સત્ય હોવ કે ના હોવ, પણ સત્યની ભેગા રહેશો ને તમને વાંધો નહીં આવે. વાત કરતું સાહેબ ગામનો કોઈ પણ માણસ હોય ને બહુ પાપ કરતો હોય અને
પાપી બની ગયો હોય, દારૂ પીતો હોય, વ્યસની હોય અને ખરાબ માણસ હાવ હોય, પણ મંદિરમાં જાય છે ને તો ગામના એમ કહે છે કે જો ફલાણો માણસ સુધરી ગયો, મંદિરમાં બેઠો જવાનું કારણ શું કે માણસ અસત્ય હોવા છતાં પણ સત્ય પાસે જાય તો ગામ તરત સ્વીકાર લેશે. એનો એક મારા નાનો પ્રસંગ લેવો છે. ગામનું ગામ અને આવું નાનકડું એવું ગામ ને ગામની પાદર એક બાપુની ઝૂંપડી. સાંભળજો, સત્ય શું કહેવાય ને નજીક રે તમને વાંધો ન આવે. ગામને પાદર બાપુ સાધુની ઝૂંપડી એ સાહેબ, અને બરોબર ઝૂંપડીમાં સાધુ બેઠેલા અને એમાં રાત્રે 3 ચોર બરોબર ચોરી કરવા માટે નીકળ્યા. એમાં એક ચોરે કીધું કે આમ ઠોહો માર્યો, ભાઈ તાકે હા તરસ લાગી છે, પાણી પીવું છે. બીજો ચોર કે છે હા મેં ટમટમિયો દેવો થાય ને સાધુની ઝૂંપડી, હાલો ન્યા જાય પીવા. બીજો ચોર કે ગાંડા માણસ થામા કે આપણે ત્યાં ન જવાય. જો બાપુ સાહેબ ચોરમાં માણસાય છે કે ત્યાં ન જવાય આપણે. એ કે ભાઈ આપણે ક્યાં ચોરી કરવા જવું, આપણે ખાલી પાણી પીવા જવું ને. હાલ એમાં તૈયાર છે સાહેબ બરોબર. અને સાધુ બરોબર એમ કેવા છે ભજન બેઠા બેઠા એ ભજન કરે અને એમાં બરોબર આ ત્રણેય મહાનુભાવો આવ્યા. એટલે બાપુ કે હા એ ભક્ત જાન કે બાપુ હા આવ્યા જોવો ને. અચ્છા બેટા રાજકાટ એટલે પછી ગયા હે कहाँ से आ रहे हो? एक बापू आ रहे हैं नहीं जा रहे हैं. अच्छा अच्छा बेटू कहाँ जा रहे हो तुम? एक बापू खातर पाड़ने के लिए, चोरी करवा माटे આપણો હાથ શબ્દ છે ને ખાતર પાડने के लिए. अच्छा बेटा तुम खातर पाड़ने का बिजनेस करते हो? तो कहा बापू रोकड़ वगैरह धंधा है उसका तो बिजनेस करता है. अच्छा बेटा बैठिए यहाँ पे. ये ત્રણેય ચોર બાજુમાં બેહી ગયા. હવે સાંભળજો સાહેબ, સાધુ છે શું છે? સત્ય છે અને આ ચોર છે અસત્ય. હવે સાંભળજો મુદ્દો, અસત્ય અને સત્ય બે ભેગા થાય વિજય કોનો થાય? સાંભળી લેજો, સત્યનો વિજય થાય. આ મુદ્દો નહીં ભૂલતા. આ બરોબર ભેગા બેઠા અને બાપુએ ચા પાઈ, પાણી પાયું. પછી બાપુએ કીધું अच्छा बेटा तुम लोग खातर पाड़ने के लिए जा रहे हो? तो कहा बापू हम खातर पाड़ने के लिए जा रहे. अच्छा बेटू मैं भी आपके साथ आना चाहता हूँ. કે બાપુ તમારે અહીંયા ન હોવાય તો પકડાઈ જાવ પાછા. બીજો ચોર કે લઈ લે ને આડો દેવા થાય લઈ લે. આ માણસ આજ ભરોસા હો જો સાધુનો ઉપયોગ ક્યાં કરે માણસ. અને બાપુ લીધા ભેગા ત્રણેય ચોર ને બાપુને એક હાથમાં ચીપ્યો ને એક હાથમાં કમડોળ ને ખંભે જોલી કે બાપુ એ ક્યાં ચીપ્યા બધું રાખી દો, જોડી હાલ છે. અચ્છા બેટો હા બાપુ. બરોબર ગામને પાદર આવ્યા અને ગામના પાદર આવ્યા સાહેબ અને ગામની અંદર પ્રવેશ કર્યો અને એક જોરદાર મકાન હતું ને એક દિવાલ હતી અને એમાં બરોબર બાપુને અંદર કૂદાડ્યા. બાપુ કે बच्चा दीवार कूदनी पड़ती है? तो कहा बापू दीवार कूदनी पड़ती है, जो आवाज नहीं कर देगा, आवाज पड़ करोगे तो खातर नहीं पड़ोगे, वहां में धोखे पड़ेंगे. अच्छा बेटू ऐसा है? तो कहा बापू ऐसा है. अरे बरोबर बापू अंदर प्रवेश करो. ત્રણે ચોર અંદર ગયા. બરોબર અંદર તો ગયા સાહેબ અને એમાં ત્રણેય ચોર અલગ અલગ રૂમ લઈ લીધો અને સાધુના ભાગમાં એવું રસોડું. બાપુએ ડાયરેક્ટ રસોડું ખોલ્યું, આમ બધું પંખો ચાલુ કર્યો, લાઈટ ચાલુ કરી. હા ક્યાં બાત હે. ગોળ ઘી રસોડામાં બધું એવું જ હોય ને, ગોળ ને ઘી ને એવું બધું. ગોળ ઘી गेहूं का आटा शक्कर घी सब देखा. एकदम સાહેબ સાધુ નિર્બળ માણસ બરોબર બધું જોયું અને બાપુએ રાતના ટાણે એ ગોળ ઘી બધું ભેગું કરી અને ભગવાનની માટે લાડવા તૈયાર કર્યા અને પોતાની જોડીમાંથી ભગવાનની મૂર્તિ બહાર કાઢીને મૂકી અને 5 લાડવા ધીર્યા. સાધુને ખબર નથી, ચોરી બોરી કઈ ખબર પડતી જ નથી, ખાલી બસ એને એની ઉપર તાર લાગી ગયો અને જોડીમાંથી પછી બાપુએ શંખ બારો કાઢ્યો અને બાપુએ ફૂંકાયો. પછી બધા જાણો સ્થિતિ શું થઈ. ગામના જાગી જા, ઘરના જાગી જા, ચોર તો વંડી ઠેકીને ભાગી ગયા, બાપુ पकड़ाई गया. घर बच्चे वैसी कौन सी बड़ी बात है, मैं तो खातर पाड़ने के लिए आया था बेटा. मेरी और 3 भी आदमी थे, वो तो साले भाग गए बूट महक गए कि बापू ये तो भागी जाए ना धोखा पड़ी जाए. હવે સાંભળજો સાહેબ, ઘરનો માલિક હતો ને સાહેબ સમજી ગયો કહો આ સાધુને કોઈ મારતા નહીં. આજ જો સાધુને તમે જો મારતા નહીં, કારણ કે સાધુ છે એ સત્ય છે. આજ મારી ભાગીની ચોરો તોડી આ સાધુ જો મારા ઘરે ન આવ્યો હોત ને તો મારા ઘરની અંદર 20 લાખ રૂપિયા હતા, ભલામણા સાધુએ બચાવી લીધા. મારો કહેવાનો અર્થ એ છે સાહેબ, ભલે તમે સત્ય હો કે ન હો, બાકી એની ભેગા રહે તમને કોઈ દિવસ બાંધો ત્યાં સત્ય તો હોવું જોઈએ સાહેબ. હાવ ખોટું હોય એ પાછું ન હાલે. હમણાં એક ગામડાના બાપા બરોબર છે ને ટ્રેનમાં બેઠા. જો 2 મુદ્દા મને બહુ ગમે, ખાસ 2 મુદ્દા ગમે કે જો તમારે ખીચામાં રૂપિયા ન હોય ને સાહેબ ત્યારે ઘરે મહેમાન આવશે. તમે બહાર ગામ જતા હો અને તમારી પાસે 4 વ્હીલ ગાડી હોય, એમાં સ્પેર વ્હીલ નહીં હોય ત્યારે જ પંચર પડશે. અને આ ટિકિટ આ કંડક્ટર આ બરોબર આ ટ્રેનમાં બેઠા દાદા, ટિકિટ નહોતી બિચારા, પણ ટીટી આવી ગયો. એમાં પ્લેટફોર્મ આવ્યું ને દાદા ડાયરેક્ટ આગળ ને પાછળ ટીટી. દાદા 3 આટા મેં તો પોલીસ રેપ જેપ થયો. દાદા કઈ એકવાર આજા 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 અને ઓલો ટીટી બાજુમાં આવ્યો.
પછી દાદાએ કીધું ભાઈ કેમ દોડશો તું? એ કે તમારી પાછળ દોડી. ભાઈ હું તો આમ તો દોડતો. ટિકિટ લાવો. દાદાએ ટિકિટ આપી દીધી કે આ રે ટિકિટ હતી ને ટીટી તોડી નાખે. બોલો દાદાએ. પછી ટીટીએ પૂછ્યું કે હે દાદા તમારી પાસે ટિકિટ હતી તોય તમે શું કામ દોડતા હતા? દાદા કે મારી પાસે ટિકિટ હતી પણ મારી પાસે બીજા બે હતા ને ભેગા એની પાસે ટિકિટ નહોતી. આની દોડવા છે ને ઓલા નીકળી ગયા. મૂળ વસ્તુ એ સારું કે આપણે હાથાની વાહે ડોટું કાઢશું ને તો બાજુમાંથી ખોટું હશે એ નીકળી જાય. અને ખોટા વાહે દોડશું સાહેબ ત્યારે બાજુમાં સત્ય સરકી જશે. આ મોટા મારા બાપ કોઈ દિવસ ભૂલાય નહીં. હમણાં બરોબર ગામડા દાદા બરોબર ટ્રેનમાં બેઠા ને ટ્રેનમાં બરોબર મુંબઈ થી બેઠા અને ટ્રેનના ઓલા બર્થ માટે દાદા હુઈ ગયા. એમાં રાતનો 1:30 વાગી ગયો. ટ્રેનમાં ઓચિંતા લાઈટ ગઈ અને દાદાનું પાકીટ ચોરાઈ ગયું. પછી દાદા મેળા બુવા બુમડા કરવા ભાઈ મારું પાકીટ ચોરાઈ ગયું. થોડીક વાર લાગીને ત્યાં લાઈટ આવી ગઈ. દાદાને 2-3 કોઈક ઝાપટ મારી ગયો. દાદાએ કીધું ભાઈ આ ટ્રેનના ડબ્બામાં બેહાય નહીં. તા કે કેમ? મારું પાકીટ ચોરાઈ ગયું ને મેં હાકળ ખેંચીને ટ્રેન ઊભી રાખવા ગયો ને તા મને 2-3 ધોલું આવે અહીંયા ભૂત થવું જોવે. તા બીજા તા નીચે એક બેન હતા ને ઊભા છે કે દાદા હઈ કે તમે હાકળ નહોતા ખેંચતા તમે મારો સોટલો ખેંચતા હતા. હવે આમાં તો ધોકા મારો તો વાંધો નહીં જાય. બોલો વસ્તુ સાહેબ એ કે તમારા સંસ્કાર કોઈ દિવસ ભૂલાવાનો છે. વાતનું એ કહે તો તમે સત્ય હો કે ન હોય એની ભેગા રહેજો તમને કોઈ દિવસ વાંધો નહીં આવે. પણ અહીંયા ત્યારે કીર્તિજી રાણા સાહેબ બેઠા છે ત્યારે મને એક બહુ ગમે છે. તમે આ બધા માણસો હોય ને સાહેબ આપણા માટે બધા માટે જીવન જીવે છે અને કંઈક હારા જગ્યાએ કંઈક કાર્યો કરે છે. આ બધા ક્યારે છૂટતા હોય? બધાના સાહેબ દિલમાં બધા માણસો બેઠા હોય સાહેબ. ગાવડી ફોટાનું દૂધ નથી પીતી ઉપકારી એનો આત્મો. મોટા ભૂલ વાળા રતન રૂપાળા મને પણ સાહેબ એક કરી બહુ ગમે સાહેબ લઉં છું. મોટા બોલવા રતનો રૂપાળા ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી ઉપકારી જેનો આત્મો છે. બીજા માટે મારો બાપ જીવન જીવે એને ભલામણા કોઈ યાદ નથી. સાહેબ બેઠા એટલે વાત લીધી હોય. અમારા ગામમાં છે ને હમણાં નવા હમણાં ઓલી ઉપડી થઈ ને ચૂંટણી જયારે આ સરપંચોની એમાં અમારા ગામના એક દાદાએ છે ને ફોર્મ ભર્યું બરોબર અને એને ઘણા વર્ષોથી આમ ઉપડતી આ ચૂંટણી વિશે અને દાદાએ જે ગામમાં ભાષણ ચાલુ કર્યું અવાજ બેહી ગયેલો પાછો અને જે ઉભા અવાજ ચાલુ કર્યું ભાઈઓ તેમાં બહેનો બસ ખાલી મને એકવાર મત દઈ ગયો પછી તમે સૌને હું સૌ અંદરથી ઉપડી દાદાને બસ ખાલી મત દઈ ગયો મને તમારે કોઈને કઈ કેવું હોય તો કયો મને બોલો કે તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી હતા આપી દો ઈ ગ્રાન્ટ આવે પછી જઈશું હવે ગ્રાન્ટ બાપની દાઢીના રૂપિયા ગ્રાન્ટ માંથી આપવા શું કામ કરી દે ગામમાં કયો બીજો કઈ પ્રશ્ન હોય બોલો ભાઈ એમાંથી એક જણો બોલો મારા ગામમાંથી કે આપણા ગામમાં શમશાન નથી બસ શમશાન નથી ખરેખર મહાન નો ઉભા કરી મારું નામ ભૂખલું નહીં ગામે મેટ ન
હું સાહેબ નાર્યો એટલે મેં કીધું સાહેબ કે ધંધો જે ફાવતો હોય એ કરાય, બાકી બીજો ધંધો કરાય નહીં. પણ વાત હું એ કરતો હતો કે તમે સત્ય હોવ કે ન હોવ તમે ભેગા રહો, વાંધો નહીં. એક નાનો પ્રસંગ સાહેબ મને બહુ ગમે એટલા માટે લઉં છું. ગામડું ગામની અંદર એક નાની એવી નિશાળમાં એમાં નાનકડો છોકરો ભણવા જાય અને સાહેબ વાર્ષિક ફંક્શન ને છોકરાને ઇનામ મળ્યું. છોકરો ઇનામ લઈને બરોબર ઘરે આવ્યો. સ્વાભાવિક છે કે એની માએ પ્રશ્ન પૂછ્યો, બેટા તારા હાથમાં શું છે? કે માં એવોર્ડ છે, મને એવોર્ડ મળ્યો. બેટા શેની માટે મળ્યો? માં મારો નંબર આવ્યો. શેનો નંબર આવ્યો? માં આજે બહારથી સાહેબો આવ્યા હતા અને પ્રશ્ન પૂછ્યો તો બિલાડીના પગ કેટલા હોય? હે બેટા કે કેટલા કીધા હતા? મમ્મી મેં 5 કીધા હતા. અને માનો મગજ ગયો ગાંડા થા. શું કહે છો? કે હા મમ્મી મેં 5 પગ કીધા અને મને બહારના શિક્ષકો આવ્યા હતા ગાંધીનગરથી, એ લોકોએ મને ઇનામ આપી દીધું. અને માનો મગજ ગયો, હાથમાંથી એવોર્ડ આંચકી લીધો અને ડાયરેક્ટ નિશાળમાં આવી. સ્કૂલના સ્ટાફને બોલાવ્યો, પ્રિન્સિપાલને બોલાવ્યા, શિક્ષકોને બોલાવ્યા અને માં ધધલાવવા મળી. આવું શિક્ષણ હોય ભલામણા? બિલાડીના પગ 4 હોય અને છોકરાએ 5 કીધા અને તમે એને ઇનામ આપી દીધું? સાહેબ ત્યારે નિશાળના પ્રિન્સિપલ એટલું જ બોલાતા કે માં તું હાથી છો ને અમે હાથા છીએ. કઈ રીતે કે નિશાળની અંદર એમ કહેવાય છે કે 40 જણાનો વર્ગ હતો અને એમાં 12 થી સ્ટાફ શિક્ષકો આવ્યા હતા અને એ લોકોએ પ્રશ્ન પૂછ્યો તો બિલાડીના પગ કેટલા હોય? એમાંથી કોકે 25 કીધા, કોકે 15 કીધા, અમુક તો કે 60 પર. પણ એ માં હા સાચો જવાબ શું છે? 4. એની નજીકનો અંક કેટલો? 5. માં તારો છોકરો સત્ય નથી પણ સત્યની નજીક છે એટલા માટે ભલામણ એને એવોર્ડ આપ્યો છે. અને એ ટૂંકમાં તમે સત્ય હો ન હો મને ખબર નહીં, સત્યની ભેગા રહેશો ને મારો બાપ, તમને કોઈ દિવસ વાંધો નહીં આવે. તો તમારા ગામમાં આવું જે વિશાળ ભગીરથ કાર્ય થોડી વાર પેલા બાપુ આવ્યા હતા જે વાત કરી જાય કે આવા ઘણા બધા શિવાલયો અને એ ગામમાં આવું છે. અને બેઠા હતા ને સાહેબ મને ભાઈ મારી પાસે આવ્યા, મને કે રાજુભાઈ કે અમારા ગામમાં અમે બહુ ઓછા રહી છીએ, બધા બહાર ને બહાર જ રહી, અને જે ડોહલા સહિત બેસાડ અહીંયા પીડા તો ત્યાં બધા ડોહા માટે એટલું બધું કાર્ય કરે છે. મને ગમ્યું. અને ખરેખર આપણે ધૂણતા હતા, મને આ ધૂણતા છું ને તોય મને મજા આવે. હમણાં જ એક જગ્યાએ એક ભાઈ એક બેન ધૂણતા હતા, ખમ્મા ધૂણતા હતા, એમાં આખું ગામ પૈકી લાગતું હતું હે માં હે માં હે માં હે માં. પણ મુજાય કોણ? ઘણી કુલદેવ ધૂણે પણ એનો ઘરવાળો બહુ મુજાય બિચારો. આખું ગામ માં કે હે માં, પણ આ બિચારો કેમ કે હે માં તો નો જ કહેવાય. એમાં આખું ગામ પૈકી લાગતું તારે એમાં હોતા ડબલ છો. આખું ગામ પૈકી લાવ્યું કે હજી એક બાકી છે. કોણ? તા કે જો ખૂણામાં બેઠો ઈ. ઓલો કે હવે તો પૈકી લાગવા તો ન જાવ. અરે હજી મને માનતો નથી. ઓલો કે 35 વર્ષથી માનું છું માં, આમ તો કાયમિક પૈકી લાગુ છું પણ આજ ગામની જાહેરમાં આઈ એમ સોરી ના હજી બાકી છે. ઓલો આવ્યો બધા ગામને સમજાય ભાઈ પૈકી લાગી લે પ્રોગ્રામ પૂરો થાય. અને ઓલો બાજુમાં આવ્યો તા તો બાઈ ને હોતા ડબલ છો. આવ્યો શરણે આવ્યો માઈક બેટા માઈક. ઓકે એ માં સૂટા છેડા એમની પ્રોગ્રામ પૂરા થાય. બધા હેરાન થઈ ગયા છે ઘણા વર્ષોથી સાહેબ. એક કડિયા મને બહુ ગમે બેટા તમારે વર્ષો શું કરવા છે સાહેબ? મારે એક નાની ફરમાઈશ આવી છે જાદુ બાપાની. મારે ધૂનની ખાલી એક જ કડી લેવી છે. બોલીશ નહીં કે જાદુ બાપાના અવાજમાં, પણ ધૂનની કરી છે. તાળી પાડીને ધૂન ગાઈશું જાદુ બાપા ગામશે. એટલે જે તમે તાળી પાડીને ધૂન ગાશો ને એવા જાદુ બાપા જામશે. ગામમાં પ્રોગ્રામમાં હતા ને જાદુ બાપા, કોઈ તાળી ન પાડતા ને પછી જાદુ બાપા શું કહેતા ખબર છે? તમારા ગામમાં ક્યાં કોઈ કઈ પાડીશ એમ કોઈ નીકળી જતા. એટલે તાળી પાડશો જાદુ બાપા જામશે. ગુરુજીના નામની માળા છે
હોક માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં અવળું હલાય નહીં હોક માળા છે ડોકમાં જ્યાં સુધી મારો બાપ ડોકમાં માળા હોય ત્યાં સુધી ખોટું ન બોલાય જો ખોટું બોલીએ ને તો પછી ગટપણમાં લકવો થાય બેઠો ચા પીવા જતો તો આબા બબા વડે થાવા તો મારો બાપ ખાલી એક જ કરી લઈને મારો બાપ જે પ્રેમથી તાળી પાડે એને ખુદ જ વાંધો ના આવે બદલા છે બદલા ના મહાદેવ